સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળ દ્વારા રામ મંદિરના વાર્ષિક ઉત્સવ નિમિત્તે ભજન સંધ્યા કાર્યક્રમ યોજાયો। રામ મંદિરના વાર્ષિક ઉત્સવ નિમિત્તે સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળ દ્વારા ક્રેસન ચોક ખાતે ભજન સંધ્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મેયર ભરતભાઈ બારડ, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત થયા છે, જેમની ઉપસ્થિતિમાં કલાકારો દ્વારા ભજનની રમઝટ બોલાવવામાં આવી હતી। તેનો લાહો લઈ ઉપસ્થિત સર્વો ધન્ય બન્યા હતા। મંદિરમાં બિરાજમાન થાય તે પૂર્ણ થયું અને આજે એનો પ્રથમ વાર્ષિક ઉત્સવ છે, જેની ઉજવણીમાં આ ભજન સંધ્યામાં આપણે સૌ ઉપસ્થિત છીએ। તમામ ઉપસ્થિત મહેમાનોનું આદર કરશે અને લીલાબહેન દવેને વિનંતી કરું કે તેઓ શાલ અર્પણ કરી માનનીય શ્રી સેજલબહેન પંડ્યાનું અભિવાદન કરશે। સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળ છેલ્લા ઘણા સમયથી, ઘણા વર્ષોથી આભારી પણ છે। ત્યારબાદ તેઓનું અભિવાદન કરશે। ખૂબ ખૂબ આભાર। જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનના શ્રી અમિતભાઈ ચોકસી આપણે જૈન અગ્રણી શ્રી સંજયભાઈ ઠાકોર આપણે કરી રહ્યા છીએ। ત્યારબાદ શિવશક્તિ હોલના શ્રી આજે જેની આપણા પૂર્વજો અને આપણે બધાએ ખૂબ જ રાહ જોઈ હતી કે અયોધ્યામાં રામલલ્લાજી પોતાના નીચ મંદિરમાં બિરાજમાન થાય। આજે તિથિ પ્રમાણે એને 1 વર્ષ થયું છે। એ નિમિત્તે આપણે આજે અહીંયા જૂની માણેકવાડી સેતુબંધ મિત્ર મંડળ દ્વારા ભજન સંધ્યાનું આયોજન થયું છે। એમાં ઉપસ્થિત મારા મોટા ભાઈ એવા પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ અને મંચસ્થ મહાનુભાવો, કારણ કે તમે લોકો ક્યારના રાહ જોતા હશો એટલે વધારે કાંઈ કહેવું નથી, કારણ કે આપણા દરેકની માટે આજનો દિવસ ખૂબ જ મહત્ત્વનો છે, ગૌરવ આપણને થાય એવો છે। એટલે આપણે દરેક લોકો આટલા સરસ ભજન અને ગીતોનો લાભ લઈએ। ફરીથી આપણે નસીબદાર છીએ કે આપણા પૂર્વજો જેની રાહ જોતા જોતા આવા દિવસોની જતા રહ્યા, અને આપણે નસીબદાર બન્યા કે આપણે આના સાક્ષી બન્યા। આપણે બધા રામચંદ્રજીના જીવનમાંથી કાંઈક શીખીએ અને આપણને સતત આશીર્વાદ આપતા રહે રામચંદ્રજી, એવી પ્રાર્થના સાથે આભાર। ભારત માતા કી જય। જય જય ગરવી ગુજરાત। માણેકવાડી સેતુબેન મિત્ર મંડળ ભાઈ રામભાઈ ને તમામ સભ્યશ્રીઓ, સંજયભાઈ દાઠાવાળા બધા નામ નથી લેતો, બોલો સૌ આગેવાનો, અમારા સાથી ધારાસભ્ય બેન શ્રી સેજલબેન, પૂર્વ પ્રમુખભાઈ શ્રી રાજીવભાઈ, કોર્પોરેશનના વિપક્ષના નેતા અમારા સાથી ભાઈ શ્રી ભરતભાઈ, રામભાઈ, આપ સૌ ધર્મવીર ભાઈઓ બહેનો, અને ખાસ આજે ભજનની રમઝટ કરાવવા માટે આપણે રામદાસ અને બેન સ્વાતિબેન આવ્યા છે। તમામ સાજિંદાઓ, આજનો દિવસ એ આપણા સૌ માટે તિથિ પ્રમાણે વિશેષ દિવસ છે। નિજ મંદિરમાં પ્રભુ રામ અને એમની પ્રતિષ્ઠા સમગ્ર ભારત વર્ષ જેમનું રાહ જોતું હતું, એ પવિત્ર દિવસ એટલે તિથિ પ્રમાણે આજનો દિવસ છે। અને મને એવું લાગે છે કે આ તિથિ પ્રમાણેના 1 વર્ષની ઉજવણી એ ભાવનગર સિવાય કેટલી જગ્યાએ થતી છે એવું ખબર નથી, પણ સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળે આ દિવસને યાદ કરીને, આમાં કોઈ ક્વોન્ટિટીની જરૂર નથી પણ ક્વોલિટી લોકો અહીંયા બેઠા છે, એની હાજરી અહીંયા છે। લાખો લોકોની મેદની, કરોડો લોકોની મેદની ઓછી પડે એવો આ દિવસ બધાના હૃદયની અંદર પ્રભુ રામ બેઠા છે, બધા રાજી છે, બધાને આનંદ છે।
કે પ્રભુ રામ એ ત્યાં હવે પ્રતિષ્ઠિત થઈ ગયા છે. એમની કૃપા દ્રષ્ટિ એ સમગ્ર વિશ્વ ઉપર, આમ તો કણકણમાં કહી શકાય, અણુઅણુમાં કહી શકાય એવા પ્રભુ રામ, જ્યાં જીવતા શિવ અને જીવતા રામ એવા પ્રભુ રામ હવે એમનું બિરાજવું એટલે હું માનું છું કે માત્ર જીવંત નહીં, નિર્જીવને પણ જીવંતતા આવી જાય એવા પવિત્ર દિવસે આપણે સૌ અહીંયા એ યાદ કરવા માટે, આનંદ કરવા માટે, આનંદ લૂંટવા માટે અને પ્રભુ રામને કંઈક કાલી ગેલી ભાષામાં રાજી કરવા માટે અમે ભજન ગાખ્યા છે. ત્યારે પ્રભુ રામને આપણે પ્રાર્થના કરીએ કે સૌના સંકલ્પો એ પ્રભુ રામ પૂરા કરે અને સમગ્ર વિશ્વની અંદર, સમગ્ર ભારત વર્ષની અંદર વર્તમાન નવી પેઢી કે પ્રભુ રામ રાજ્ય જે ઈચ્છતા હતા એ પ્રકારના રામના માર્ગે આપણે ચાલીએ. બધાને માણસ થકી માણસ થઈને જોઈએ અને અંદર પણ રામ, બધાની અંદર રામ બેઠો છે, આપણામાં પણ રામ બેઠો છે. આવું પ્રભુ રામ આપણને સૌને શીખવાડી દે તો બધા જ પ્રશ્નોનું નિરાકરણ એ પ્રભુ રામના આ માર્ગ ચીંધ્યો છે એની અંદર છે. રામના સૌ પર આશીર્વાદ વર્ષે એવી પ્રભુને પ્રાર્થના સાથે સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળને આ એક નવા પ્રકારના અભિગમ માટે અભિનંદન આપું છું. જય શ્રી રામ. राम नाम की माला जप ले, 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 और न कोई तू जप तप ले, और न कोई तू जप तप ले, राम नाम में जीवन मोले, राम नाम में जीवन जन्म बड़ा अनमोल, हीरा जन्म बड़ा अनमोल। राम का जाने कौन भेष हो, राम का जाने कौन भेष हो, राम का जाने कौन भेष हो, कौन डगरिया कौन देश हो, कौन डगरिया कौन देश हो, जीव तू सबसे मीठा बोल, जीव तू सबसे मीठा बोल। राम 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 बोल, राम 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 बोल। राम राम जय राजा राम, राम राम जय सीता राम, जय राजा राम 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 जय सीता राम, राम राम जय राजा राम, राम राम जय सीता राम, राम राम जय राजा राम, राम राम जय सीता राम, राम राम जय राजा राम, राम राम जय सीता राम, राम राम जय राजा राम, राम जय राजा राम, राम राम जय सीता राम, राम राम जय राजा राम, राम राम जय सीता राम, राम राम जय राजा राम, राम राम जय सीता राम, राम राम जय सीता राम, राम राम जय राजा राम, राम राम जय सीता राम, राम राम जय राजा राम, राम राम जय सीता राम। बोलो श्री रामचंद्र भगवान की हुआ रोशन मेरा भावनगर, मेरे श्री राम आए,
लगे कुटिया भी दुल्हन सी, लगे कुटिया भी दुल्हन सी, मेरे घर राम आए। સોની સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળના શ્રી નિશાંતભાઈ સોનીને વિનંતી કરું કે તેઓ राम आएंगे आएंगे राम आएंगे। मेरी झोपड़ी के बाग आज खुल जाएंगे राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे। राम आएंगे तो अंगना सजाऊंगी। राम आएंगे तो अंगना सजाऊंगी। दीप जला के दीवान में मनाऊंगी। दीप जला के दीवान में मनाऊंगी। मेरे झंडों के सारे पाप मिट जाएंगे राम आएंगे। मेरे झंडों के सारे पाप मिट जाएंगे राम आएंगे। मेरी झोपड़ी के बाग आज खुल जाएंगे राम आएंगे। झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे। અભિવાદન કરશે ત્યારબાદ શ્રી ધર્મેન્દ્રભાઈ સોનીને વિનંતી કરું કે તેઓ શ્રી મિત્ર મંડળના શ્રી વિદિતભાઈને વિનંતી કરું કે તેઓ અગ્રણી મિત્ર રાજુભાઈ સોનીને વિનંતી કરું કે તેઓ વિશ્વ હિન્દુ પરિષદના શહેર પ્રમુખ શ્રી ચંદ્રસિંહ ત્યારબાદ સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળના શ્રી મુકેશભાઈ પાઠકને વિનંતી કરું કે તેઓ વચ્ચે ઉપસ્થિત છે તેઓનું અભિવાદન કરવા માટે હું વિનંતી કરી છે સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળના આસ્થાબેન કરતો બતાવ્યા હતા તલવારબાજીના દાવ કર્યા હતા અને એ રીતે તેમણે પોતાની લાગણીઓ પોતાનો આનંદ વ્યક્ત કર્યો હતો અને આપણને સૌને ગૌરવ છે એ સ્વપ્ન હતું કે ભગવાન શ્રી રામ પોતાના નિજ મંદિરમાં બિરાજમાન થાય અને એ સ્વપ્ન પૂર્ણ થયું